મંદિર પરિસરમાંથી 3.55 લાખનો ગાંજો ઝડપાયો। ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ઝાલા અને તેમની ટીમે માદક પદાર્થોની હેરફેર રોકવા મળેલી બાતમીના આધારે ગાંધીધામ હાઈવે પર સફળ રેડ કરી છે। હાઈવે પર આવેલી આઈ માતા હોટલ નજીક પ્રગટ પહાડી હનુમાન મંદિરના પૂજારી મહંત લખનગીરી ઉર્ફે મલખાનસિંહ મુનસીલાલ દ્વારા મંદિર પરિસરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની ચોક્કસ બાતમી મળી હતી। પોલીસે તપાસ કરતા ત્યાંથી 3,40,000ની કિંમતના 59 નંગ લીલા ગાંજાના છોડ અને 15,500નો 310 ગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો। મૂળ ઉત્તર પ્રદેશના 61 વર્ષીય પૂજારી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ કાર્યવાહી કરી કુલ 3,55,500નો મુદ્દામાલ કબજે કરાયો છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ।